हेलो स्टूडेंट्स, माय सेल्फ निखिल दोशी। ધોરણ 12 અકાઉન્ટની અંદર આપણે જોઈ રહ્યા છે પ્રકરણ 5 ભાગીદારનો પ્રવેશ। આ વિડીયોમાં આપણે જોવાનો છે સ્વાધ્યાયનો દાખલા નંબર 10। તો જોઈ લઈએ। વિદિત અને વિશાલ 2:3ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે। તારીખ 31/3/16ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ આપેલું છે। હવે તારીખ 1/4/16ના રોજ તેઓએ નવા ભાગીદાર તરીકે બંટીને પ્રવેશ આપ્યો અને આપણને કેટલીક શરતો એ આપેલી છે, જેના શરતોના 9 મુદ્દા આપણને આ દાખલાની અંદર આપેલા છે। એનો મતલબ પહેલા 2 ભાગીદારો હતા, હવે અહીંયા 3 ભાગીદારો થશે, વિદિત, વિશાલ અને બંટી। છેલ્લે એવું કહે છે કે જરૂરી ખાતા તૈયાર કરી નવી પેઢીનું પાકું સર્વે તૈયાર કરો। જરૂરી ખાતાની અંદર આપણે બનાવવાનું છે પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને રોકડ અથવા તો બેંક ખાતું, અને છેલ્લું આવશે બંટીના પ્રવેશ બાદનું પાકું સરવૈયું। તો હવે દાખલો ગણવાની શરૂઆત કરીએ। હેલો સ્ટુડન્ટ્સ, ધોરણ 12 અકાઉન્ટમાં આપણે જોઈ રહ્યા છે પ્રકરણ 5 ભાગીદારનો પ્રવેશ। આ વિડીયોની અંદર આપણે જોવાનો છે સ્વાધ્યાયનો દાખલા નંબર 10। આ સ્વાધ્યાયના દાખલા નંબર 10માં આપણે બનાવવાનું છે પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ અથવા બેંક ખાતું અને નવા ભાગીદારના પ્રવેશ બાદનું પાકું સરવૈયું। તો આપણે સૌથી પહેલાં એ રોકડ અને બેંકની બાકી લખતા હોઈએ છીએ, તો એ બાકી લખીએ। રોકડ અને બેંક ખાતામાં ઉધાર બાજુ પર સૌથી પહેલું લખવાનું છે બાકી આગળ લાવ્યા। આ બાકી આપણને આપેલી છે 8,400। હવે એક પોઈન્ટ ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે કે આ એકલું રોકડ ખાતું નથી, બેંક ખાતું પણ કહેવાય છે, એટલે અહીંયા બેંકની બાકી આપણને આપેલી છે। રોકડની બાકી લખ્યા પછી આપણે લખતા હોઈએ છીએ મૂડી ખાતાની બાકી। તો ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ પર આપણે લખવાનું છે બાકી આગળ લાવ્યા। કારણ કે મૂડી ખાતાની એ જમા બાકી હોય છે। વિદિત અને વિશાલ રકમ આપી છે 48,000 અને વિશાલમાં છે 60,000। છેલ્લા ભાગીદારમાં ડેશ આવશે। તો સૌથી પહેલાં આ 2 બાકીઓ લખ્યા પછી હવે આપણે નીચે પાકા સરવાયા પછી જે પોઈન્ટ્સ આપ્યા છે એની શરૂઆત કરીએ। તો પહેલો પોઈન્ટ, વાક્ય એવું લખે છે કે 1/4/16ના રોજ તેઓએ બંટીને નવા ભાગીદાર તરીકે નીચેની શરતોએ પ્રવેશ આપ્યો। ટોટલ આપણને એ શરતોના 9 મુદ્દા આપેલા છે। એમાં પહેલો પોઈન્ટ, વિદિત તેના ભાગમાંથી અને એટલે કે 1/4 ભાગ અને વિશાલ તેના ભાગમાંથી 1/8 ભાગ બંટીની તરફેણમાં ત્યાગ કરે છે। હવે એ લોકો બંને ભાગીદારો, જે જૂના ભાગીદારો એટલે કે જે ચાલુ ભાગીદારો છે, એ બંને ભાગીદારો ત્યાગ કરે છે 1/4 અને 1/8। તો આપણે એની ગણતરી કરીએ અને એના પરથી શોધીએ એ લોકોનું ત્યાગનું પ્રમાણ। તો એક્સ્ટ્રા ગણતરી કરીશું અને એમાં લખાશે, પહેલું આવશે વિદિત। વિદિત તેના નફામાંથી 1/4 ભાગ અને વિશાલ તેના નફામાંથી 1/8 ભાગ ત્યાગ કરે છે। હવે એ લોકોનું જ્યાં ત્યાગનું પ્રમાણ આપ્યું એના છેદ સરખા કરીએ, એટલે કે 1/4 અને 1/8। તો છેદ સરખા કરવા માટે આને આપણે 2 વડે ગુણીશું, બરાબર। તો આ થશે 2/8, જ્યારે આ તો 1/8 છે જ, માટે ત્યાગનું પ્રમાણ
વિદિત અને વિશાલનું એ થશે 2:1. તો ખાસ આ ગણતરી આપણે ત્યાગના પ્રમાણ માટે કરી, જે પ્રમાણ આપણને અહીંયા કેટલું મળ્યું? 2:1. બરાબર. હવે આપણે આગળનો પોઈન્ટ જોઈએ. એટલે આપણને આ પહેલો પોઈન્ટ આપ્યો હતો. આ પહેલા પોઈન્ટના આધારે આપણે આ ત્યાગના પ્રમાણની ગણતરી શોધી. એના પછી આપણને આપેલો છે બીજો મુદ્દો. બંટી મૂડી તરીકે 72,000 લાવે છે. બરાબર. હવે બંટી મૂડી તરીકે 72,000 લાવે છે તો રોકડ ખાતામાં એની ઉધાર બાજુ પર એન્ટ્રી આવે. તો લખીએ રોકડમાં ઉધાર બાજુ પર બંટીના મૂડી ખાતે એ રકમ લાવે છે 72,000 અને બંટીના મૂડી ખાતામાં એન્ટ્રી આવશે જમા બાજુ પર. તો મૂડી ખાતામાં જમા બાજુ પર વિગતમાં આવશે રોકડ ખાતે અને બંટીના ખાનામાં રકમ આવશે 72,000. તો આપણે આ પોઈન્ટ સોલ્વ કર્યો કે જે નવો ભાગીદાર મૂડી પેટે જ્યારે રોકડ લાવે ત્યારે એન્ટ્રી, તો એક એન્ટ્રી એટલે કે એક અસર રોકડમાં ઉધાર બાજુ પર અને બીજી અસર મૂડીમાં જમા બાજુ પર. ઓકે. એના પછી એ જ પોઈન્ટમાં લખે છે અને તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે. હવે તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે તો એની ગણતરી આપણે કરવાની છે. બરાબર. તો ગણતરીમાં એક્સ્ટ્રા પોઈન્ટની અંદર એ સોલ્વ કરીએ આપણે. તો અહીંયા સમજવાની વાત એ છે કે આ બંને ભાગીદારો વિદિત અને વિશાલ, આ વિદિતનો ત્યાગ આપ્યો છે અને આ વિશાલનો ત્યાગ આપ્યો છે. હવે આ લોકો જેટલો ત્યાગ કરે છે, બરાબર, એટલો ભાગ નવા ભાગીદારને મળશે. એટલે અહીંયા આપણે પોઈન્ટ લખીશું બંટીનો ભાગ, અથવા લખી શકાય બંટીનો નફામાં હિસ્સો. તો બંટીને કેટલો હિસ્સો મળશે? તો જે વિદિત અને વિશાલ જે ત્યાગ કરશે એ. તો વિદિતનો ત્યાગ એ છે 2/8 પ્લસ વિશાલનો ત્યાગ છે 1/8. તો ટોટલ ભાગ 8 અને અંશનો સરવાળો 2 + 1 એટલે 3/8 એ બંટીનો ભાગ થશે. હવે આ ભાગ શોધવાનું રીઝન આપણે હવે એ પ્રમાણના આધારે, એના ભાગના આધારે, બરાબર, એ પાઘડીની ગણતરી કરવાની છે. તો એક્સ્ટ્રા ગણતરીમાં પોઈન્ટ નંબર 3 હેડિંગ મારીશું બંટીના હિસ્સાની પાઘડી. બરાબર. હવે બંટીના હિસ્સાની પાઘડી શોધવી હોય તો આપણને એ પોઈન્ટ નંબર 3માં આપેલી છે કે પેઢીની પાઘડીનું મૂલ્ય 32,000 છે. તો પેઢીની પાઘડી છે 32,000 ગુણ્યા અહીંયા જોયું એ પ્રમાણે બંટીનો હિસ્સો કેટલો આવે છે? 3/8. તો 3/8 આપણે આની ગણતરી કરીએ તો 32,000 ગુણ્યા 3/8 એટલે જવાબ આવશે 12,000. એનો મિનિંગ એ છે કે બંટીના હિસ્સાની પાઘડી કેટલી આવશે? એ છે 12,000. બરાબર. હવે આ પાઘડી પરથી આપણે આમનોંધ લખતા હોઈએ છીએ. બરાબર. તો અહીંયા સમજવા માટે આપણે આમનોંધ વર્કિંગમાં લખીએ. તો આમનોંધનો પહેલો પોઈન્ટ એ થશે, જેને આપણે પહેલી આમનોંધ કહીએ, એ થશે રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે. હવે જે પાઘડી બંટીના હિસ્સાની છે એ રોકડમાં લાવે છે, એની રકમ આપણને મળી 12,000. એટલે પહેલી એન્ટ્રી આવે 12,000 થી. એના પછી બીજી એન્ટ્રી પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર. પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જે ભાગીદારોને ત્યાગ થાય છે એ બંનેના નામ. તો તે વિદિતના મૂડી ખાતે, તે
વિશાલના મૂડી ખાતે. હવે રકમ આવશે 12,000 અને આ 12,000ને આપણે પહેલાં જે લોકોનું ત્યાગનું પ્રમાણ શોધી લીધું છે 2:1, તો આ 12,000 એ 2:1માં આપણે વહેંચીશું, તો ગુણ્યા 2/3 એટલે પહેલા ભાગીદારમાં આવશે 8,000 અને બીજા ભાગીદારમાં એનો ડિફરન્સ 4,000. તો આ જે બંને એન્ટ્રી મળી, બરાબર, એ આપણો જવાબ છે પોઈન્ટ નંબર 2નો, કે બંટી તેના ભાગની પાઘડી રોકડમાં લાવે છે. તો રોકડમાં લાવે છે એની આ ગણતરી થઈ. તો આની હવે અસરો આપવાની, રોકડમાં ઉધાર અને આ બંનેના મૂડી ખાતામાં જમા બાજુ પર. તો અસરો આપીએ આપણે. તો સૌથી પહેલી અસર આવશે રોકડ ખાતામાં ઉધાર બાજુ પર. વિગતમાં આવશે પાઘડીના પ્રીમિયમ ખાતે. હવે પાઘડીના પ્રીમિયમની રકમ આપણને મળી 12,000 અને ભાગીદારોના મૂડી ખાતામાં એની અસર જમા બાજુ પર આવશે. તો ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ પર એ લખાશે પાઘડીના પ્રીમિયમ ખાતે. પાઘડીના પ્રીમિયમ ખાતે એક ભાગીદારને મળે છે 8,000 અને બીજાને મળે છે 4,000. તો જવાબ આવશે 8 અને 4. છેલ્લા ભાગીદારમાં ડેશ આવશે. એના પછી તો આપણો અહીંયા પોઈન્ટ નંબર 2 સોલ્વ થયો. કોના આધારે? પોઈન્ટ નંબર 3ના આધારે. એના પછી પોઈન્ટ નંબર 4, વિદિત અને વિશાલ તેમને મળેલ પાઘડી પૈકી 50% રકમ રોકડમાં ઉપાડી જશે. તો આ પોઈન્ટ આ દાખલાનો નવો છે, બરાબર. તો એની આપણે આમનો જ લખીએ. તો સૌથી પહેલાં આમનો જ લખતી વખતે આપણે એ જોવું પડે કે એ બંનેને પાઘડીની રકમ મળી છે કેટલી, બરાબર. તો જુઓ, વિદિતને મળ્યા છે 8,000 અને વિશાલને મળ્યા છે 4,000. તો 50% આપણે આના કરીશું. તો સૌથી પહેલાં એની એન્ટ્રી શું થશે એ સમજીએ. હવે હેડિંગ આપીએ ભાગીદારો તેમને મળેલ પાઘડીની રકમ ઉપાડી જાય ત્યારે, બરાબર. એ રકમ ઉપાડી જાય ત્યારે એન્ટ્રી શું થશે? તો એ એન્ટ્રી હવે આપણે અહીંયા સમજીએ. તો ભાગીદારોના મૂડી ખાતા ઉધાર થશે. તો વિદિતના મૂડી ખાતે ઉધાર, ત્યારબાદ વિશાલના મૂડી ખાતે ઉધાર, ઉપાડી જશે એટલે રોકડ જાય તે રોકડ ખાતે. હવે જેટલા મળતા હતા એના 50%, એટલે પહેલા ભાગીદારને મળશે 4,000, બીજાને મળશે 2,000 અને ત્રીજાને મીન્સ કે ટોટલ એનું આવશે 6,000. તો હવે આપણે આ પોઈન્ટની એ કરવાની છે ખતાવણી. તો ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ પર અને જે રોકડ ખાતું છે એમાં જમા બાજુ પર એન્ટ્રી આવશે. તો રોકડમાં જમા બાજુ પર પહેલું લખાશે વિદિતના મૂડી ખાતે 4,000, એના પછી વિશાલના મૂડી ખાતે 50% રકમ એટલે કે 2,000, બરાબર. અને ભાગીદારોના મૂડી ખાતા એ એન્ટ્રીમાં ઉધાર થયા હતા. તો ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ પર એન્ટ્રી આવશે, બરાબર. વિગતમાં આવશે રોકડ ખાતે રકમ 4,000 અને 2,000. ત્રીજા ભાગીદારમાં ડેશ આવશે. હવે આગળ સમજીએ. તો આપણે 4 પોઈન્ટ અહીંયા પૂરા કર્યા. પોઈન્ટ નંબર 5, યંત્રો પર 10% ઘસારો ગણવો. તો હવે લખીશું મિલકત લેણા
યંત્રો. જૂના પાકા સરવાળામાં આપેલું છે યંત્રો 30,000. હવે 10% ઘસારો છે એટલે માઇનસ કરીશું. ઘસારો 10% થશે 3,000 એટલે આઉટર કોલમ આવશે 27,000. અને આ જે 10% ઘસારો ગણ્યો એની બીજી અસર આવશે પુનઃમૂલ્યાંકન ઉધાર. તો બીજી એન્ટ્રી આપીએ આપણે. પુનઃમૂલ્યાંકનમાં ઉધાર બાજુ પર વિગતમાં લખાશે યંત્રો ખાતે. રકમ આવશે 3,000. તો આ થઈ ગયો પોઈન્ટ નંબર 5. હવે આગળ પોઈન્ટ નંબર 6. દેવાદારોમાંથી 3600 ઘાલખાદ માંડીવાળો અને 15% ઘાલખાદ અનામતની જોગવાઈ કરો. તો દેવાદારોનો આ પોઈન્ટ આપણે સોલ્વ કરવા માટે સૌથી પહેલું પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ પર એ લખીશું દેવાદારો. તો લખીએ દેવાદારો. જૂના પાકા સરવાળામાં જોતા દેવાદારો આપણને આપ્યા છે 39,600 માઇનસ. હવે પોઈન્ટ વાંચો. છઠ્ઠો પોઈન્ટ દેવાદારોમાંથી 3600 ઘાલખાદ તરીકે માંડીવાળો. તો માઇનસ કરવાના ઘાલખાદ 3600. હવે માઇનસ કરીએ તો 39,600 માઇનસ કરવાના છે 3600. તો ઇનર કોલમ વધશે 36,000. એના પછી માઇનસ ઘાલખાદ અનામત. હવે એ ઘાલખાદ અનામત આપણે ગણવાની છે 15%. તો આ જે 36,000 વધ્યા એના કરવાના આપણે 15%. તો એ આવે છે 5400. તો 36,000 માઇનસ કરીશું 5400. તો આઉટર કોલમ ડિફરન્સ વધે છે 30,600. હવે આ બે પોઈન્ટ જે ઘાલખાદ અને ઘાલખાદ અનામત ગણ્યા તો એની આપણે બીજી અસર આપવાની અને એ બીજી અસર આવશે પુનઃમૂલ્યાંકનમાં ઉધાર બાજુ પર. છેલ્લે આપણે યંત્રોની એન્ટ્રી આપી છે ત્યાં લખીશું ઘાલખાદ ખાતે. હવે ઘાલખાદ આવી છે 3600 અને પછી છે ઘાલખાદ અનામત. હવે ખાસ અહીંયા એક મહત્વનો પોઈન્ટ એ છે કે આપણે અત્યારે ઘાલખાદ અનામત ગણી 5400 બરાબર છે અને જૂના પાકા સરવૈયામાં ઓલરેડી આપણને ઘાલખાદ અનામત 1800 ગણીને આપી દીધી છે જે આપણે મૂડી દેવા તમે જોઈ શકો છો. તો આ 5400માંથી જે ઓલરેડી ગણેલા છે 1800 એને આપણે ઓછા કરી દઈએ, માઇનસ કરી દઈએ એટલે 3600 વધે. તો ઘાલખાદ અનામતની એન્ટ્રી એ અહીંયા 3600થી આવશે. ઘાલખાદ અનામત ગણવાની છે 15% એટલે કે 5400 એ ગણી પણ ઓલરેડી ગણેલા છે 1800 તો માઇનસ કરીને પછી આપણે અહીંયા અસર આપીશું. તો અહીંયા દેવાદારોનો પોઈન્ટ એટલે કે છઠ્ઠો પોઈન્ટ પૂરો થાય છે. આગળ જોઈએ 7મો પોઈન્ટ. રોકાણોની બજાર કિંમત 9,000 છે જે ચોપડે લાવવાની. બરાબર. હવે રોકાણો છે 18,000. તો ખાસ અહીંયા મુદ્દો સમજવાનો છે. બરાબર. તો મિલકત લેણા લખીશું રોકાણો. હવે મિલકત લેણા રોકાણોની કિંમત છે 18,000. તો એ લખી 18,000. હવે પોઈન્ટ નંબર 7 આપણને એવું કહે છે કે રોકાણોની બજાર કિંમત 9,000 છે જે ચોપડે લાવવાની છે. આ 18,000 છે એના આપણે 9,000 કરવાના છે. એનો મિનિંગ એ થાય કે આમાં એટલો આપણે ઘટાડો કરવાનો છે. પણ ઘટાડો કરતી વખતે એ ચેક કરી લેવાનું કે આપણી પાસે રોકાણ વધઘટ ભંડોળ છે. તો મૂડી દેવા સાઈડ રોકાણ અનામત છે તો એનો ઉપયોગ કરી લઈશું અહીંયા માંડી વાળવા માટે. તો લખવાનું રોકાણ અનામત એ છે 7200. તો કરીએ 18,000 માઇનસ 7200 તો વધે છે 10,800. હવે 10,800 માઇનસ આપણે અહીં કોઈક રકમ કરવી પડે કે જેથી રોકાણોની આઉટર કોલમ કિંમત આપણને કેટલી મળે 9,000. તો ખાસ આપણે અહીંયા ઘટાડો કમ્પલસરી 10,800 માઇનસ કરવો પડે ઘટાડો 1800નો. તો અહીંયા આપણે 1800નો ઘસારો મીન્સ કે ઘટાડો કરવો પડે.
તો અહીંયા લખીશું ઘટાડો 1800. તો ખાસ આ પોઈન્ટ સમજવા જેવો છે. રોકાણો 18,000 છે અને એની કિંમત લાવવાની છે 9,000. એટલે અમુક વિદ્યાર્થીઓ શું કરી દે, ડાયરેક્ટ જ ઘટાડો 9,000 નોંધી દેશે, એટલે એ ભૂલ થાય. જો રોકાણ અનામત આપણી પાસે હોય તો એનો આપણે પહેલાં ઉપયોગ કરવો પડે. જો રોકાણોની કિંમત ઘટે તો આપણે અહીંયા રોકાણ અનામતનો ઉપયોગ કર્યો. એ રોકાણ અનામત છે 7200, બરાબર. છતાં પણ 1800 હજી બાકી રહે છે, તો એ 1800નો પછી આપણે ઘટાડો નોંધ્યો અને રકમ આઉટર કોલમ 9,000. હવે આમાંથી પુનઃમૂલ્યાંકનમાં કોની અસર જશે? જે 1800 ઘટાડો આવ્યો એની. તો પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ પર આપણે અસર આપીશું, બરાબર, રોકાણો ખાતે. રકમ આવશે 1800. એના પછી તો આ આપણો પોઈન્ટ પૂરો થયો, 7મો. એના પછી 8મો પોઈન્ટ, કારીગર વળતર પેટે 30,000નો દાવો સ્વીકારવો. કારીગર વળતર પેટે એટલે કે કારીગર વળતર અનામત. હવે પાકા સરવાળામાં મૂડી દેવા સાઈડ જોઈએ તો કારીગર વળતર અનામત આપણને આપેલું છે 24,000. હવે 24,000 છે અને દાવો સ્વીકારવાનો છે 30,000નો. મીન્સ કે આપણે વધારે બીજી જોગવાઈ કરવી પડશે 6,000ની, તો 30,000 થાય, બરાબર. તો લખીએ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર ઉપરની 5-7 લીટી છોડીને લખીશું કામદાર વળતર અનામત. હવે એ કામદાર વળતર અનામત એ અહીંયા આપણને આપેલું છે 24,000 પ્લસ એમાં આપણે કરીશું વધારો. મીન્સ કે એને કહીશું જોગવાઈ. કેટલાની જોગવાઈ કરવાની છે? બીજા 6,000ની. એટલે આઉટર કોલમ ટોટલ થશે 30,000. તો આ આપણો હવાલો અહીંયા સોલ્વ થયો. પણ એક વાત કે હવે આની બીજી અસર, આપણે જોગવાઈ એ ઊભી કરી તો એની બીજી અસર આવશે પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ પર. તો લખવાની કામદાર વળતરની જોગવાઈ ખાતે રકમ 6,000. જો આ પોઈન્ટ ન આપ્યો હોત હવાલામાં તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે આ રોકાણ વળતર અનામત એ ભાગીદારો વચ્ચે શું થાય, એ જૂના પ્રમાણમાં વહેંચી દેવામાં આવે છે. પણ હવાલો છે એટલે વહેંચાશે નહીં. ઓકે, આગળ પોઈન્ટ નંબર 9. પોઈન્ટ નંબર 9 આપણને છેલ્લો આપ્યો છે, લેણદારોની 10% રકમ ચૂકવવી પડશે નહીં. તો આપણે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર લખીશું લેણદારો. હવે એ લેણદારો આપણને આપ્યા છે 30,000. પોઈન્ટ નંબર 9 છે 10% રકમ ચૂકવવી નહીં પડે. તો માઇનસ કરીશું ઘટાડો 10% એટલે થશે 3,000. તો આઉટર કોલમ આવશે 27,000. અને આ ઘટાડો જે આવ્યો એ ઘટાડો છે, પણ એ શું ઘટ્યું? દેવું ઘટ્યું. તો જ્યારે દેવું ઘટે ત્યારે એની અસર આવે પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ પર. તો પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ પર એન્ટ્રી આપીશું લેણદારો ખાતે રકમ 3,000. તો આ સાથે આપણા 9 પોઈન્ટ એ અહીંયા પૂરા થાય છે. હવે શરૂઆત કરવાની પાકા સરવૈયાની જે વધારાની એટલે કે જે મિલકતો બાકી રહી ગઈ જેની પર હવાલા નથી એ લખવાની, બરાબર. તો શરૂઆત કરીએ. પહેલું છે મકાન. મકાન અહીંયા આપણને આપેલું છે 66,000. તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર એ લખીએ મકાન, રકમ આઉટર કોલમ 66,000. એના પછી યંત્રો આવી ગયા. સ્ટોક, તો સ્ટોક પર કોઈ હવાલો નથી એટલે એઝ ઇટ ઇઝ લખીશું સ્ટોક, રકમ 18,000 આઉટર કોલમ. જેના પર કોઈ હવાલો નથી એ રકમ આપણે ડાયરેક્ટ આઉટર કોલમ લખવાની હોય છે. પછી દેવાદારો આવી ગયા. બેંક, તો બેંક વિગત લખવાની અને રકમ જે ઉપરથી બાકી વધે એ અહીંયા રકમ લખવાની રહેશે. અને રોકાણો, તો રોકાણોની કિંમત 9,000 થઈ, એ પોઈન્ટ આપણે સોલ્વ કરી દીધો. ઇન શોર્ટ આપણી મિલકત લેણા સાઈડ એ પૂરી થઈ. હવે ગણીશું મૂડી દેવા સાઈડ.
તો મૂડી દેવા 3 ભાગીદારોના નામ લખીશું. હેડિંગ મૂડી ખાતા. મૂડી ખાતામાં 3 નામ આવશે. વિદિત, એના પછી વિશાલ અને ત્રીજો ભાગીદાર બંટી. આ રકમ પણ હમણાં નહીં આવે, આપણે ત્યાંથી બાકી શોધીશું, પછી એ રકમ અહીંયા લખાશે. એના પછી આકસ્મિક અનામત. તો આ આકસ્મિક અનામત માટે કોઈ જ પોઈન્ટ નથી, તો એ ભાગીદારો વચ્ચે વહેંચાશે. ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ પર એ લખાશે આકસ્મિક અનામત ખાતે. હવે એ આકસ્મિક અનામત અહીંયા આપણને આપેલું છે 9000, જે એમના નફા નુકસાનના પ્રમાણ 2:3 વહેંચાશે. તો વહેંચીએ. 9000 ગુણ્યા 2/5 એટલે રકમ પહેલા ભાગીદારમાં આવશે 3600. એના પછી 9000 ગુણ્યા 3/5 એટલે રકમ આવશે 5400, જે બીજા ભાગીદારમાં લખાશે. તો આ રીતે આપણે આકસ્મિક અનામત એમના જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચ્યું. એના પછી આકસ્મિક અનામત થયા પછી આપણને આપી છે કામદાર વળતર અનામત, એની નોંધ આપણે કરી દીધી છે. એના પછી રોકાણ અનામતનો ઉપયોગ, રોકાણોની કિંમત જ્યારે ઘટી એમાં ઉપયોગ આવી ગયો. લેણદારો લખાઈ ગયા અને ઘાલખાદ અનામતનો પણ આપણે ઉપયોગ કરી દીધો. અને બધા જ પોઈન્ટ અહીંયા આપણા એ સોલ્વ થઈ ગયા. હવે આપણે માત્ર કરવાના રહ્યા છે ટોટલ. તો ટોટલ કરવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલું પુનઃમૂલ્યાંકન ઉધારનું ટોટલ થાય 3000, 3600, ફરીવાર 3600, 1800 અને 6000. તો આ સાથે ટોટલ થાય છે 18000. તો એ ટોટલ લખીશું. 18000 એ ટોટલ ઉધાર બાજુ અને જમા બાજુ બંને બાજુ. એના પછી અહીંયા લખીશું મૂડી ખાતે કૌંસમાં ખોટ, જે 2 ભાગીદારો વિદિત અને વિશાલ વચ્ચે વહેંચાશે. તો 18000 માઇનસ કરીશું. જમા બાજુ એક રકમ છે 3000, એટલે ડિફરન્સ એ વધે છે 15000. હવે આ 15000 એમના નફા નુકસાનના પ્રમાણ એટલે કે જૂનું પ્રમાણ 2:3 વહેંચીશું. તો 15000 ગુણ્યા 2/5 6000, અને બીજા ભાગીદારમાં આવશે એનો ડિફરન્સ 9000. તો આ આપણને મળી ખોટ. હવે આ ખોટ આપણે લખવાની ઉધાર બાજુ પર, નીચે મૂડી ખાતામાં ઉધાર બાજુ પર આવશે. તો વિગતમાં લખીશું પુનઃમૂલ્યાંકન ખાતે. કૌંસમાં લખવું હોય તો લખી શકાય કે એક ખોટ આવી છે. એ પહેલા ભાગીદારમાં આવે છે 6000, બીજા ભાગીદારમાં આવે છે 9000, ત્રીજામાં ડેશ કરીશું. બરાબર. તો હવે કરીએ ટોટલ વિદિતનું જમા બાજુનું. 48000, 8000 અને 3600. ટોટલ થાય છે 59600. એ જ ટોટલ ઉધાર બાજુ પર 59600, અને એમાંથી ઉધાર બાજુની રકમો વિદિતની માઇનસ કરી દઈએ. 4000 અને 6000. તો ડિફરન્સ વધે છે 49600. ત્યારબાદ વિશાલમાં જમા બાજુનું ટોટલ 60000, 4000 અને 5400. ટોટલ થાય છે 69400. એ જ 69400 ઉધાર બાજુ પર, એમાંથી માઇનસ કરીશું 2000 અને -9000, એટલે ડિફરન્સ વધે છે 58400. અને ત્રીજા ભાગીદારની ટોટલમાં એક જ રકમ છે, એ છે 72000. એ જ 72000 ઉધાર બાજુ પર, ડિફરન્સ પણ કેટલો આવશે 72000. તો આ ત્રણની જે બાકીઓ છે એ બાકી આપણે નવા પાકા સરવૈયામાં લખીએ. તો વિદિતની રકમ આવે છે 49000,
600, વિશાલમાં આવે છે 58,400 અને બંટીમાં આવે છે 72,000. તો આપણે એનું ટોટલ કરીએ. 49,600 પ્લસ 58,400 અને પ્લસ 72,000 એટલે ટોટલ થશે 1,80,000. અને હવે આપણે છેલ્લું એક ટોટલ બાકી રહ્યું છે એ છે રોકડ ખાતાનું. તો રોકડ ખાતાનું પણ ટોટલ આપણે અહીંયા કરી દઈએ. તો ઉધાર બાજુનું 8400, 72,000 અને 12,000. તો ટોટલ આવે છે 92,400. એ જ 92,400 જમા બાજુ પર અને બાકી આગળ લઈ ગયા. 92,400માંથી માઇનસ કરીશું જમા બાજુની ટોટલ રકમ 6,000. તો ડિફરન્સ વધે છે 86,400. અને આ 86,400 એ નીચે આપણે બેંક એવી વિગત લખેલી છે પણ આપણે રકમ હજી લખવાની બાકી છે. ત્યાં લખી દઈશું 86,400. બસ હવે આપણે કરવાનું છે પાકા સરવાળાનું ટોટલ. તો પાકા સરવાળાનું ટોટલમાં મૂડી દેવાનું ટોટલ કરીએ. પહેલાં 1,80,000 પ્લસ 30,000 અને પ્લસ 27,000. તો ટોટલ થાય છે 2,37,000 જે આપણે નીચે ટોટલની અંદર લખી દઈએ. 2,37,000 અને એ જ ટોટલ આપણે મિલકત ધારણા લખીએ 2,37,000 અને ચેક કરી લઈએ કે એટલું ટોટલ થાય છે કે નહીં. તો 27,000 પ્લસ 30,600 પ્લસ 9,000 66,000 પ્લસ 18,000 અને પ્લસ 86,400. તો ટોટલ 2,37,000 થઈ જાય છે. તો આ સાથે આપણો આ સ્વાધ્યાયનો દાખલા નંબર 10 એ અહીંયા પૂરો થાય છે. આ વિડીયો ધોરણ 12 કોમર્સના બીજા વિદ્યાર્થીઓ સુધી શેર કરશો. થેન્ક યુ.